સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ VHP દ્વારા આતંકવાદ વિરોધી પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપસર કેટલાક શંકાસ્પદોની ધરપકડ બાદ VHPના કાર્યકર્તાઓએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી હતી. મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ATS દ્વારા કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે VHPના કાર્યકરો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં VHP દ્વારા ભાગળ સહિત આસપાસના વિસ્તારોમાં કાર્યરત મદ્રેસાઓની યોગ્ય તપાસ કરાવવાની તેમજ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. જિલ્લા ઉપાધ્યક્ષ શામળભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ATS દ્વારા થયેલી કાર્યવાહી પ્રશંસનીય છે અને જો આ કેસમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા હોય તો તેમની પણ તપાસ કરી કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે આતંકવાદ સામે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ કડક પગલાં ભરવાની પણ માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા અને પાલનપુર બાર એસોસિએશનના મંત્રી પ્રકાશજી ધારવાએ જણાવ્યું હતું કે ATS દ્વારા શંકાસ્પદોની ધરપકડ બાદ માહિતી મુજબ સંભવિત આતંકવાદી પ્રવૃત્તિને અટકાવવામાં સફળતા મળી છે. તેમણે ભાડે રહેતા લોકોનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન, ફેરિયાઓ સહિત શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસર મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મુખ્ય જે ATS જે કામ કર્યું છે સારું કર્યું છે. આ લોકોને ફાંસી મળે અને બાબા બુલડોઝર જે છે એ થવું જોઈએ અને જે પણ આતંકવાદીઓને ઘર ઉપર બુલડોઝર ચાલવા જોઈએ અને જે આસામમાં જેમ મદ્રેસા બંધ થઈ જાય અને આપણે ડૉક્ટર એન્જિનિયર જોઈએ, મુલ્લા મૌલવી જોતા નથી. એટલે આસામ જેવી પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં થાય એવી પણ સરકાર જોડે પણ અપેક્ષા રાખીએ છીએ અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને અને આ લોકોને તાત્કાલિક સજા કરે એવી સરકાર સાથે આશા છે. ઓકે, નામ અશોકભાઈ પુરોહિત, પાલનપુર નગર મંત્રી. વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર અને પાલનપુર જિલ્લા વતીથી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે તાજેતરમાં પકડાયેલા 8 આતંકવાદી પૈકીના મોટાભાગના આપણે પાલનપુરના ભાગળ ગામના છે. ભાગળ ગામમાં જે મદ્રેસા ચાલે છે એ મદ્રેસામાં બ્રેન વોશ કરી અને આતંકવાદીની ફેક્ટરી સમાન કામ ચાલી રહ્યું છે. અમે સખત માગણી કરીએ છીએ કે આવા જે ગેરકાયદેસર મદ્રેસા છે અથવા જે મદ્રેસામાં ધાર્મિક કટ્ટરવાદનું શિક્ષણ આપવામાં આવે છે, એક મદ્રેસા ઉપર બુલડોઝર જેવી કાર્યવાહી કરી અને ધ્વસ્ત કરવામાં આવે. પાલનપુરનું ભાગળ એકલું નહીં પણ પાલનપુર તાલુકાના ભાગળ, મેતા, બસુ, પિરોજપુરા, શેરપુરા, કાલેડા, દાંતા, રતનપુર દાંતા અને મુમનવાસ આ વિસ્તારોમાં પણ પોલીસ સઘન ચેકિંગ કરે. અત્યારે પાલનપુર ગુજરાત ATS બહુ સારું કામ કરી રહી છે. એ લોકોને પકડી અને જે રિકન્સ્ટ્રક્શન કર્યું એમાં પણ ઘણી બધી વાંધાજનક સામગ્રી પકડાઈ છે. એ સંદર્ભમાં આગળ આ બધા વિસ્તારોમાં પણ કાર્યવાહી કરે. પાલનપુર ખાતે પણ એક મદ્રેસા છે જે ખારાવાસ ખાતે આવેલું છે, ત્યાં પણ વચ્ચે હમણાં ફાયરિંગ ઘટના બની હતી. એ ઘટના પછી પણ કોઈ આગળ કાર્યવાહી થઈ હોય તો એ વિશે પણ એ લોકોની તપાસ કરવી જોઈએ અને આવા જે લોકો આતંકવાદી પ્રવૃત્તિ દેશદ્રોહ સાથે જોડાયેલા છે એ લોકોને તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલી અને ફાંસીની સજા થાય એવી કાર્યવાહીની અમારી માગણી છે. જય. આજે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લા તરફથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એ આવેદનપત્ર આતંકવાદીઓ જે હમણાં પકડાણા છે એવી આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતી જે મનોવૃત્તિવાળા જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓને ફાંસીની સજા મળે, એમની મિલકત સરકાર જપ્ત કરે અને આના સાથે જે સંકળાયેલા સંગઠનો હોય અને એમાં જે કોઈ કામ કરતા હોય એવા દરેકની મિલકતો જપ્ત કરે અને ફાંસીની સજા આપે એના માટે અમે આવેદનપત્ર આપ્યું. હા, મારું નામ ગુડોલ શામળભાઈ જીવાભાઈ, જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદનું જોર હવે ઘટ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લાવે તેવી કોઈ સક્રિય હવામાન પ્રણાલી નથી. તેથી આગામી એક સપ્તાહ દરમિયાન
રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 162.5 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 178.7 મીમી વરસાદ થવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો છે. દરિયામાં પવનની ગતિ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે 11 અને 12 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ओके रोलिंग सर क्या रहेगा फोरकास्ट? आज का जो फोरकास्ट है आगे आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक, इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है. अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है. आज तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से मेनली पवन चलने का स्थिति बने रहेंगे. जो स्पीड रहेगा 15 से 20 नॉट और गस्टिंग जो रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा. और इसके कारण रेन थोड़ा सा और की संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में. और मॉडरेट टू रफ सी कंडीशन जो रहेगा, मॉडरेट टू रफ. आज सिग्नल जो था साउथ गुजरात का तटीय क्षेत्र में जो सिग्नल होस्ट किया गया था, आज डी-वार्न कर दिया गया है. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई और 1-2 स्पेल्स लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा. और फिशरमैन भाई के लिए डे 3 डे 4 मतलब 11 और 12 जुलाई को स्टीप प्रेशर ग्रेडियंट के कारण 30, 40, 50 किलोमीटर प्रति घंटा 30 से 40 किलोमीटर प्रति घंटा गास्टिंग टू 50 किलोमीटर प्रति घंटा में स्पीड होने का संभावना रहेगा 11 से 12 जुलाई. तो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है डे 3 डे 4. अभी तक कितनी बारिश हुई है? अभी तक तो राज्यों में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो -9% अभी टोटल कमी है, 9% कमी है. સુરતમાં ખાડી પૂરની ગંભીર સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી હતી. આ સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂરની સ્થિતિ અને તંત્રની નબળી પૂર્વ તૈયારીઓ સામે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી. બેઠક દરમિયાન તેમણે ખાડી પૂરની કાયમી સમસ્યાના નિરાકરણ માટે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ ખાડીના રીડેવલપમેન્ટ, તેને ઊંડી કરવાની કામગીરીને કિનારા પરના તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં આવી બેદરકારી કે ક્ષતિ જોવા મળશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક અને ફોજદારી પગલાં લેવામાં આવશે. તદુપરાંત પૂરગ્રસ્ત લોકો માટે કેશ ડોલ અને ઘરવખરીની સહાય તાત્કાલિક પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. મનપા, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને સંયુક્ત રીતે કામગીરી કરી 24 કલાકમાં અસરગ્રસ્તોને સહાય ચૂકવી દેવાની તાકીદ કરી છે. સુરત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી ખાતે ભારે વરસાદ બાદની સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વરસાદી પાણી ભરાવાના લીધે મચ્છરજન્ય રોગચાળા અંગે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવા आदेश आया था. खाड़ी के कारण पानी जहां जहां भरा वो आने वाले समय में ऐसी समस्या वापस ना आए, और भूतकाल में अगर ये हुआ था तो ये वक्त वापस क्यों हुआ, उसके लिए एक खास तौर पे जांच करने का आदेश दिया है. खाड़ी प्रोजेक्ट के माध्यम से शहर में पानी आते हुए रोक पाने के लिए मुख्यमंत्री जी ने आज 500 करोड़ रुपए का ऐलान किया है. कल शाम तक कैशडोल सभी लोगों को मिल जाए उसके लिए खास करके व्यवस्था की गई है. आने वाले दिनों में ये सर्वे के बाद जो लोगों के दुकानों में नुकसान हुआ है, कई लोगों के घर में नुकसान हुआ है, उनके साथ सरकार कैसे खड़ी रह पाए उसके लिए एक योजना बनेगी. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામમાંથી પસાર થતી ઈડટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલના રિપેરિંગ અને નવી કેનાલના નિર્માણને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન અને વળતર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2011-12ના મૂળ જમીન સંપાદનના રેકોર્ડ કરતાં હાલ વધુ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે। તે ઉપરાંત કેટલાક સ્થળોએ સંપાદિત થયેલી જમીનને બદલે અન્ય જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ માંગ કરી છે કે વર્ષ 2011 અને 12ના મૂળ જમીન સંપાદનના રેકોર્ડ જાહેર કરવામાં આવે અને તે મુજબ કેનાલનું કામ કરવામાં આવે, સાથે જ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ દર 300 મીટરે ખેડૂતોની અવરજવર માટે પુલ બનાવવામાં આવે। ખેડૂતોએ જણાવ્યું છે કે તેમની રજૂઆત વિકાસના વિરોધમાં નહીં પરંતુ પોતાના હક, જમીન અને ખેતીના હિતના રક્ષણ માટે છે। જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારા જમણા ગામના 88 ડિસ્ટેમ્બર માઇનરની કેનાલનું કામ કરવા માટે કોઈ પણ ખેડૂતો અમે સહમત છીએ, પણ છતાં અમારું 2011-12નું રેકર્ડ લાવી અને ખેડૂતોને સાક્ષી બતાવી અને એમના ખૂંટ મારી અને એ કામ કરવા માટે અમે બધા ખેડૂત તૈયાર છીએ। નકા આના વિરુદ્ધમાં અમે ખેડૂતો પણ રહેવાના છીએ। સરકારને કોઈ પણ અમારા ખેડૂતને કોઈ પણ થયો તો ખેડૂતની જવાબદારી તંત્રની, અધિકારીઓની અને નર્મદા કેનાલવાળાની ને કોન્ટ્રાક્ટરોની રહેશે। બરાબર બહુ ખેડૂતોને આ પરેશાન કરે છે આ લોકો, એની જવાબદારી આ તંત્રની રહેશે। અધિકારીઓને કીધું તમને શું કહે છે અધિકારીઓ મને એમ કહે છે કે અમે અમારી જમીન, અમારી જે જૂની જમીન છે અમારી સંપાદન એના કરતાં આ લોકો વધારે પણ સંપાદન કરે છે ને કે અમારી આટલી જ જમીન છે પણ અમારી કોઈ એટલી જમીન નથી, બળજબરથી આ લોકો માપણી કરે છે। હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે, એ લોકો પણ હલકી ગુણવત્તાનું કામ કરવા માટે એ પણ લોકો આવું કરે છે, છતાં અમે કીધું કે તમે સારું કામ કરો। તો બધાને જય જવાન જય કિસાન। અમારા જમણા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે ઈડાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં જે અમારી જમીન સંપાદન થઈ છે અને જેમાં જે અન્યાય થયેલો છે તે બાબતે અમારા ખેડૂતોના અમુક મુદ્દાઓ છે એ હું તો આપની સમક્ષ રજૂ કરું છું। એક તો અમારા જે ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે એમાં અધૂરું વળતર ચૂકવવામાં આવેલું છે। અમારા જે ટુકડા 8 થી 10 ગુંઠામાં ખેતી થતી નથી, અમુક ખેતી છે એ બધી અમારા ખેડૂતોની જમીન પિયતવાળી છે અને એમનું જે વળતર અમને બિન પિયત તરીકે આપવામાં છે એટલે ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયેલું છે અને એની રકમ પણ અમને ખેડૂતોને આપવામાં આવેલ નથી, જે અમારી સરકારશ્રીને આ બાબતે ખૂબ જ વિનંતી છે। ખેડૂતોને વળતર મુદ્દે ખૂબ જ અન્યાય થયેલ છે, બધા ખેડૂતોને સરખું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। કેનાલની બોધગામવાળું કામકાજ એક જ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે વરસાદ વધારે પડતો થાય છે ત્યારે અમારા ખેડૂતોના ખેતરોમાં પાણી આવી જાય છે અને જેના કારણે ખેડૂતોને પાકને ખૂબ જ નુકસાન થાય છે। એટલે એ બાબતે અમે નર્મદાના અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કામને કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી અને ખેડૂતોને પણ યોગ્ય વળતર હજી સુધી કોઈ પણ ચૂકવવામાં આવ્યું નથી। તેમજ કેનાલના 200 મીટરથી વધુ અંતરે પુલ આવેલો હોય તો વચ્ચે વૈકલ્પિક અવર જવર માટે ખેડૂતોને એના ખેતરમાં જવાની જે વ્યવસ્થા કરેલ નથી એ યોગ્ય તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો ખેડૂત એકબીજાના ખેતરમાં સારી રીતે પોતાના પાકો લઈ જઈ શકે। એટલે અમારી આ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે બધા ખેડૂતોને કે અમને યોગ્ય વળતર આપવામાં આવે અને અમારી જે જમીન સંપાદન થયેલ છે એમાં કામકાજ કરવામાં આવે તો અમને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો વધો નથી અને જે બિનપિયત તરીકે ખેડૂતોને જે લેવામાં આવે છે એમને પિયતમાં લેવામાં આવે, કારણ કે અમારું જમણા ગામ એવું છે કે જે પિયતવાળું છે અને એમને જે પિયતવાળા જે પૈસા મળવા ચૂકવણું કરવામાં આવે તે કરવામાં આવ્યું નથી। તો તાત્કાલિક ધોરણે એમને જમીન પિયત છે એનું વળતરનું ચૂકવણું કરવામાં આવે એવી અમારા જમણા ગામના તમામ ખેડૂતોને નમ્ર અપીલ છે। બનાસકાંઠા જિલ્લાના હળાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 દિવસ અગાઉ થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ આગથળા પોલીસે ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। આરોપીના કબજામાંથી ચોરાયેલી મોટરસાયકલ પણ કબજે લેવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરેજા, દિયોદર વિભાગના SR ભારાઈ તથા આગથળા પોલીસ ઇન્સ્પેક્ટર MB રાઠોડના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે રજિસ્ટ્રેશન નંબર GJ08CN 6524 ધરાવતી મોટરસાયકલના ચાલકને અટકાવી તેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી। દસ્તાવેજો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ હળાદ તાલુકાના બોડિયાલા ગામેથી મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસે આશરે 30,000 કિંમતની ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં તપાસ અને કાર્યવાહી માટે આરોપીને હળાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ કનુભાઈ ઉર્ફે દિનેશભાઈ રામાભાઈ વાલ્મીકી રહે લોધરાણી, તાલુકો વાવ, જિલ્લો વાવથરા તરીકે થઈ છે। વાવથરા જિલ્લાના સોઈગામ તાલુકાના અનેક ખેડૂતોએ યુજીવીસીએલની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીવાડીના વીજ જોડાણમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી। 8 કલાક વીજળી મળવી જોઈએ ત્યાં અનેક વિસ્તારોમાં 6 કલાક જેટલો પણ પૂરતો પુરવઠો મળતો નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક લોકોને વીજ અધિનિયમ 2003ની કલમ 126 હેઠળ આકારણી બિલ આપવામાં આવ્યા છે। તેમનો દાવો છે કે નિયમોના જાણકારીના અભાવે તેઓ ખેતીના જોડાણમાંથી ઘર વપરાશ માટે પણ વીજળીનો ઉપયોગ કરતા હતા,
જેના કારણે હવે ભારે આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે ચોમાસામાં વીજ લાઇનની સમયસર સફાઈ અને જાળવણી થતી નથી. વૃક્ષોની ડાળીઓ લાઇનોને અડતી હોવાના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે. ખેડૂતોએ માંગ કરી છે કે ખેતી માટે નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે, વીજ લાઇનોની સમયસર જાળવણી કરવામાં આવે, કલમ 126 હેઠળના આકારણી બિલ અંગે માનવતાપૂર્વક નિર્ણય લેવાય તેમજ ઘર વપરાશ માટે ગામથી ઘરેલું વીજ લાઇનમાંથી અલગ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો ખેતીવાડી માટે જે લાઈનો આપેલી છે, વીજ જોડાણ આપેલા છે, જેની અંદર 8 કલાકની જગ્યાએ આ લોકોથી 6 કલાક વીજ પુરવઠો પૂરો પડી રહ્યો નથી. સિંગલ ફીસની તો વાત જ છોડો. અને ખોટી રીતે હમણાં ખેડૂતોને હેરાન કર્યા છે, જેનું આ બિલ છે, જેની અંદર 2003ની કલમ 126 હેઠળ અમને આકારણી બિલ આપેલ છે, જેમાં ખેડૂતો ઘર વપરાશ માટે ગોળો પંખા ચલાવતા હોય અને મીટરમાંથી ચલાવતા હોય, એટલે ખેડૂતને આવા કોઈ કાયદાની ખબર નથી અને ખોટી રીતે વીજ ચોરી એવી ધમકીઓ આપી અને આ લોકોએ આકારણી બિલ આપેલ છે, જેમાં અનેક ખેડૂતો આનો ભોગ બનેલ છે. જેની અંદર મુખ્ય કામગીરી અત્યારે ચોમાસાની અંદર આમની વીજ પુરવઠો પૂરો પાડવાની છે, ત્યારે આ લોકો દ્વારા ખોટી રીતે આ રીતે વીજ કર્મચારીઓ દ્વારા આ રીતે ખોટી નોટિસો અને આવા આકારણી બિલ આપીને હેરાન કરી રહ્યા છે. એટલે મહેરબાની કરો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. વાતે તમારે બધાય વીજ કર્મચારીઓને બધાય ખાતા છે તે મોટા નાનામાંથી તમારે ખેડૂતોને જ હેરાન કરવા ઉલ્યા થાય છે. ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને આવા ખોટા આકારણી બિલ આલવાનું બંધ કરો. અને તમારે મીટરની વાત કરો છો કે ઘર મીટર ઘર વપરાશ માટે તમે લઈ લો અલગથી. 3 ફેઝ જે બોર માટે આપેલ છે તો બોરમાં જ વાપરો અને ઘર વપરાશ માટે ઘર મીટર લઈ લો. પણ ઘર મીટર લે તો લે કઈ રીતે? તમારો 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક તો વીજ પુરવઠો પૂરો પડતો નથી ને તમે ઘર મીટરની વાત કરો. ઘર મીટરની અંદર ગ્રાહક ચારે સંતુષ્ટ રહેશે, ત્યારે એમને 12 કલાક 24 કલાક પૂરું વીજ પુરવઠો પૂરો વાપરવા મળે, એમને કોઈ તકલીફ ના પડે, એમને ગોળા પંખા મોબાઈલ ચાર્જિંગ વગેરેમાં તકલીફ ના પડે, તારી સંતુષ્ટ થાય ગ્રાહક. તો ઘર મીટરમાંથી સંતોષ ના થાય, આમાં સંતોષ નહીં થાય તો તમે ઘર મીટર આલીને શું ઓલું કરી લેવાના? એટલે મહેરબાની કરો, ખોટા ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. ઘર મીટર તમારે આલવા હોય ને તો કાયદેસરથી જ્યોતિગ્રામ કે જે ગામની લાઈન આવતી હોય ને એમાંથી આપો, એટલે 24 કલાક ખેડૂતોને ઘર વપરાશ માટે મળે ને. આ બોરની લાઈન છે તો બોરવેલ માટે જે ખેતીવાડીની લાઈનમાંથી બોર માટે બરાબર છે. તમારાથી 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક પણ વીજ પુરવઠો પૂરો પડતો નથી. એટલે મહેરબાની કરો ને ખોટા ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો. અને જો આ વાતનો નિકાલ નહીં આવે, આ લાઈન 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડે ને એની બાંહી ધરી આપતા હોય તો ખેડૂત મિત્રો આમાંથી વીજ કનેક્શન લેજો ઘર મીટર માટેના. બાકી આ ખેતીવાડીની લાઈનમાંથી કોઈ ખેડૂત મિત્રોને આ કનેક્શન લેવાના થતા નથી ઘર મીટર માટે. અને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો હવે. અને હું રજૂઆત આ વીજ પુરવઠો કાયદેસર રીતે જ્યાં સુધી 8 કલાક તો પૂરો નહીં પડે ને ત્યાં સુધી બેસવાનો નથી. આગળ રજૂઆત કરવાનો છું. ઉર્જા મંત્રી હોય, ગમે એ UGVCLના મેન જે ઇન્ચાર્જ હોય, ગમે તે હોય, જિલ્લા પ્રાંત કલેક્ટર, સુઈગામ તાલુકા પ્રાંત કલેક્ટર, હાલ રજૂઆત આપવાનો છું. હું 2 દિવસની અંદર રજૂઆત આપવાનો છું. એટલે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરી દો.